માનનીય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન છે કે ગુજરાત આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે વયમર્યાદા શું છે અને સ્પર્ધામાં કોઈ વીમો લેવામાં આવે છે કે નહીં? સ્પર્ધકોનો. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધામાં 14 થી 35 વર્ષની વયમર્યાદામાં આવતા યુવક યુવતીઓમાં સાહસિકતાના ગુણ ખીલે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે. વીમાની વાત કરીએ તો નિયામકશ્રીની કચેરી મારફત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોનો વીમો ઉતારવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, ભાગ લેનાર તમામ સ્પર્ધકોનો રાજ્ય સરકારની વીમા નિયામક કચેરીની યાદી મોકલી તેમની મારફતે વીમો ઉતારવામાં આવે છે. પ્રતિ વર્ષ વીમા નિયામકશ્રીને 7,80,000નું પ્રીમિયમ ભરવામાં આવે છે, જેમાં દર વર્ષ દરમિયાન નિયામકશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની આવા પ્રકારના સાહસ પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા સ્પર્ધકોને આંશિક ઈજાના કિસ્સામાં 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. પૂર્ણ ઈજાના કિસ્સામાં 4 લાખની જોગવાઈ છે અને મૃત્યુના કિસ્સામાં 4 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.